વડોદરાના પાદરામાં પેટ્રોલ ભરવા બાબતે ઝઘડો થયા બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક વ્યક્તિ ઈજા થઈ છે અને આ મામલે વડોદરા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા જિલ્લાના પાદરામાં પેટ્રોલ પંપ ઉપર એક વ્યક્તિ પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો। આ સમયે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો। જોતજોતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને બે કોમના ટોળા સામસામે આવી જતા બે કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી। બે જૂથ વચ્ચે થયેલી અથડામણના પેટ્રોલ પંપની બાજુમાં આવેલી બરફની લારી ચલાવતા દીપકભાઈ જોશી ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આ ઉપરાંત ટોળા વચ્ચે ઘર્ષણ થતાં પેટ્રોલ પંપ ઉપર ખુરશીઓની તોડફોડ કરી હતી। ઘટનાની જાણ થતાં જ પાદરા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને સમગ્ર મામલાને થાળે પાડીને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે। પાદરા પોલીસે ઘટના સ્થળે બંદોબસ્ત ખડકી દીધો છે।